હું શુદ્ધાત્મા નહીં શુદ્ધાત્મા, પછી એનો દોષ ના દેખાય, કરતા ના દેખાય, એની જોડે એના આત્મા જોડે અભેદતા જ રહે. ત્યારે તત્વદ્રષ્ટિ એવું કહેવા માંગે છે કે રિયલ સ્વરૂપ અંદરવાળો આત્મા એ તત્વ સ્વરૂપે છે, જે શુદ્ધ તત્વ સ્વરૂપે એવું મને અનુભવમાં આવે અને હું એવા દર્શન કરું. એવા નમસ્કારમાં વિધિમાં બોલાયું છે, સમજાયું ને? જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. રેખાબેન સાવલિયા, શારદાબેન, બોલો. શું નામ તમારું? શારદાબેન. મેં નિરૂપા પાસેથી જ્ઞાન લીધું પણ સત્સંગમાં નથી આવતો. અત્યારે તો વાયો ત્યારે હોય ધીમે ધીમે આવતા રહેવું. અને આમાં શું છે, બીજો ઉપાય કરો. ના આવી શકો ઘરની ફાઇલો લીધે તો ઘરમાં ટીવીમાં જુઓ અથવા વીસીડી વસાવો. એ લાઇબ્રેરી પણ હોય છે, લાઇબ્રેરીમાંથી લઈ આવવાની, અઠવાડિયું પાછું બીજા અઠવાડિયે આપી આવવાનું. વીસીડી જોવાની, પુસ્તકો રાખવાના, એ વાંચવાના. ઘરમાં આરતી કરીએ, અસીમ જે કામ કરીએ. દીકરી અપંગ છે, શક્તિ હા, એને પણ આપણે સંભાળે નિકાલ કરવાનો. એ તો લખે વાંચે બોલે કશું છે કે નહીં? ના, નથી કશું. કઈ દાદા દર્શન કરાવવાના, દાદા કરાવવાના. હા, સપ્તાહ ભાવે પૂરું કરવાનું કર્મ આપણે. પેલા કરતા તો શાંતિ રહે છે ને બધે. સોનલબેન ઢોલરિયા. જય સચ્ચિદાનંદ. આ ઇમોશનલ બુદ્ધિનો બહુ જ ડખો રહે. જ્યારે ના પાડે ને સત્સંગમાં, તે એટલું બધું અંદર દુઃખ રહે કે વાત જ ન પૂછો. એમ નીકળે જ નહીં એમ જતી. કોણ ના પાડે? ઘરમાં કોઈ દાડો આપણે માંદા પડ્યા હોય ને, મેલેરિયા થયો તો હોય ને, ઘણી વખત ના થાય. તે દાડે અહીંયા સત્સંગ ના આવી નાખો તો કોનો વાંક કાઢશો? મચ્છરના કુટુંબને આપણે ચીતરી મારીએ, તારી માં તારા બાપ ને બધા આવા કરે, કોઈ મચ્છરને વાંક કાઢશું? પછી આમ અંદરથી નીકળે જ નહીં. આપણે મેલેરિયા તેમાં કોનો વાંક કાઢીએ? કહો, મેલેરિયા તેમાં કોનો ડોક્ટરનો વાંક કાઢાય? એ કેમ જલ્દી મટાડતો નથી, મારે સત્સંગમાં જવાતો નથી. ઉલટાનું આપણે સમજી જવાનું કે આપણા હિસાબ આયા, આપણે સંભાવે નિકાલ કરો, આપણું કર્મ પૂરું થશે, અંતરાય પૂરા થશે, પછી કોઈ રોકી નહીં શકે. તપે ન કરે, કંઈક ચાલે એટલે તપ ના કરે તો પછી બીજાનો દોષ જ કાઢ્યા ને. પ્રતિક્રમણ કરે, પાછું જોઈએ જ રાખે, ફરી કરે ને એવું જ કર્યા રાખે. ના, પણ અંદર સમજી લેવાનું. મારે તો 18 વર્ષ સુધી એવું તોફાન ચાલ્યું હતું. તમને યાદ કરીને કરું થોડીક વાર, પછી મારે જો હવે કાયમના અંતરાય તૂટી ગયા. આમ શક્તિ કરે જ નહીં કે કેદી થઈ છે, આપણે કેદી છૂટશે, એવું જ થયા રાખે. પણ અનંત અવતારથી બગડ્યું એમાં હવે 2-5 વર્ષનો 2 વર્ષનો શું હિસાબ? આપણે તો એ ભાવના કરવાની, ઘરની વ્યક્તિઓ બધા જ્ઞાન લેવા આવી જાય. બધા જ્ઞાન લીધું આવે છે, સેવા કરે તો એવું જ થયા રાખે. એટલે પછી સમજવાનું કે આપણા કંઈક ભૂલ હશે, આપણી ભૂલ હશે, તેથી એ લોકોને કંઈ બહુ પડતી હશે, વ્યવહાર બરાબર આંચવતા નહીં હોય. આપણે ધીમે ધીમે ફાઇલો ચોખ્ખી કરો ને, પ્રેમથી જીતી લેવું છે બધાને. એ લોકોને રાજી થાય, આનંદ થાય, એ લોકો પોઝિટિવ થાય, એ લોકો પણ સપોર્ટ કરશે. પછી આ થોડોક ટાઈમ નો આવો મળે ને એટલું અંદર ચાલે, એટલું ચાલે કે વાત જ ન પૂછો. આપણે ઉલટાનું આપણું ચિત્ત બોલો, આપણું ભાવ વિજ્ઞાન શું શીખવાડે છે? એમ દાદાની નજીક રહેવાય, ઇમોશનલ થાય જાય. હા, પણ નિરંતર આપણું સત્સંગમાં ચિત્ત કામ કર્યા કરે, રોટલી કર્યા કરે, ચિત્ત સત્સંગમાં જતું રહે. બોલો, ભાવ વિજ્ઞાનનો લાભ ઉઠાવો ને, એવું જ રહીએ તો પછી એનો લાભ ઉઠાવો. બન્યું એ કરેક્ટ. આપણે ઈચ્છા કે રાખવાની કે મારે જવાય તો સારું છે, એમનો દોષ નથી, મારા હિસાબ છે. એવું ગોઠવે થોડીક વાર. કેટલા વર્ષ પહેલા જ્ઞાન લીધું? 12 વર્ષ. 12 વર્ષ. પછી આવા જડતું તો દાદા ભગવાન તો કેટલા વર્ષથી હતા દુનિયામાં? એવું બતાવ દાદા તો તઈ આવતું ને એવું. ત્યારે કેમ ના લીધું? આટલા વર્ષો પછી 40 વર્ષથી હતા અને હમણાં લીધું જ્ઞાન? 40 વર્ષ ગયા તો બુદ્ધિ માર ખાવા દો છો. તમારે સમજવું છે કે બુદ્ધિને તમે જ ટેકો આપો છો, માટે બુદ્ધિ તોફાન કરે. તમે કહો તારી વાતમાં મારી સહી નથી, તારે જે તોફાન કરવું હોય તું કર, અમે જુદા તમે જુદા. મારી માટે તો નિર્દોષ છે, શુદ્ધાત્મા ભગવાન જોડે મને અપેક્ષા છે, મારે કોઈ જુદાઈ રાખવી નથી. થોડોક ટાઈમ પછી તમે એને શું કામ ભાઈ એને સુધારવા જાઓ છો? તમે છૂટા પડી જાઓ ને. બુદ્ધિને શું ગાંઠવાની જરૂર છે? એ તારે જે કામવાળી છે એને કે બેડરૂમમાં સુવડાવી દેવાય, કબાટની ચાવી અપાય? બુદ્ધિ એટલે કામવાળી, નોકરાણી કહેવાય. રસોડા કે નહીં તો બહાર ગેલેરીમાં સુઈ રહે, ઘરમાં પેસવાની જરૂર નથી. તમારે કુદાકુદ કરવું છે. મારું ગયું એટલે બુદ્ધિ પછી ચડી બેસે માથે. તમે જુદા રહો ને રેખાડી સાથે તો બરોબર છે. યાર રેખાડી ચૂપ તોફાન કરીશ તો
કઈ કહેવાય ને? આ શક્તિ આપજો જુદું રહેવાનું. સોનલબેન ઢોલરિયા, કંચનબેન બગાસિયા. બોલો. હું નાની હતી ત્યારે મારા મમ્મી ઓફ થઈ ગયા છે, તો ત્યારે થોડાક ટાઈમ પહેલા એ બીજાના ખોરીએ આવતા અને ત્યાર પછી કેટલા ટાઈમથી આ નથી આવતા, તો આ સાચું હોય કે અંધશ્રદ્ધા? ખરેખર ઊંડા ઉતરવા જેવું જ નથી. એ આવતા હતા નહોતા આવતા બધું મૂકી દો બાજુમાં. આ તો ખરેખર નિયમ એવો છે કે આ દેહ મૂકે ને એટલે બીજા ઘરમાં પહોંચી જ જાય. આ એટલું બધું છે ને જુદી જાતની વસ્તુ છે, એમાં ઊંડા ઉતરવા જેવું નથી. આપણે તો એમ સમજવું કે ના, એ મોક્ષ માર્ગમાં આગળ વધે, સિમંદર સ્વામીનું શરણું પ્રાપ્ત કરે, મોક્ષ ગતિ પામે. બહુ મોહમાં રહેવા જેવું નથી. એ આત્માને મુક્ત કરો, મોક્ષ માર્ગમાં આગળ જાય એ કૃપા પ્રાર્થના કર્યા કરવાની. શું? અને એવું હોય કે મકાન કે નવું લીધું હોય તો એના માટે કઈ વિધિ કરવી પડે કે વાસ્તુ લેવું જ પડે, એવું કઈ ફરજિયાત હોય? ખરેખર તો અમે શું શીખવાડીએ છીએ, દાદા ભગવાન સિમંદર સ્વામી બેસાડવાના, ફસલા આરતી કરવાની, એ તો કલાકના શિવ જયકાર કરવાના, થઈ ગયું આપણું વાસ્તુ, થઈ ગઈ આપણી પૂજા, થઈ ગઈ શુકર. જય દાદા સચિદાનંદ. ભગવાન હોય ને કશું નડે નહીં. જગ્યા નડતી નથી, આપણી શંકાઓ નડે છે. જય સચિદાનંદ. લઈ જવાનું બહાર. કંચનબેન, જય સચિદાનંદ દીપકભાઈ. નેહલબેન દવે. બોલો. હવે કર્મ ફળમાં ક્ષમતા તો જતો કરવાની ભાવના આપણે રાખીએ તો એ છતાં આપણી ઉપર આક્ષેપો આવ્યા રાખે અને તો જાગૃતિ રહેતી નથી. પછી પાછળથી તો જાગૃતિ રહે છે કે ખબર પણ પડે છે, તો હા, પછી પ્રતિક્રમણ કરી નાખવાનું. પ્રતિક્રમણ થાય ના, છે. પણ આપણે 50,000 નું દેવું કર્યું હોય ને પેલો 25,000 લઈ જાય, 25,000 સુધી તો આપણે ક્ષમતા રાખી, પછી બીજો 5,000 માંગવા આવે એટલે આપણે અપસેટ થઈએ, તો આપણી ભૂલ કહેવાય કે ના કહેવાય? કહેવાય કે મેં યાર 25,000 સુધી તને આટલું બધું આપ્યું, તું માગ કરે છે. અને ભાઈ આપણે 50,000 નું દેવું કર્યું છે, સમજો ને. પછી આપણા ઘરમાંથી બહાર નીકળીને બાજુવાળાને 5,000 આપી આવે, અને મારા પૈસા તું એને આપે છે, મેં એની પાસે 1.5 લાખ લીધેલા, એને આપું જ પાછા. હોય કે ના હોય? હોય. આ સંસાર બધું દેવા અને લેણા ચૂકવવાનું છે. આપણે લાગે મારે જ આ તો નહીં, જેઠાણીને બસ જલસા છે, દેરાણીને કૂચો કરી નાખે સાસુ, એવી જ એ નથી કરતા. આપણે દેવું કરેલું સાસુનું 1.5 લાખનું, જેઠાણી એને આપવાના છે ને આપણે આપવાના છે. સાસુએ જેઠાણીને આપવાના અને આપણે સાસુને આપવાના. બને કે ના બને? બને. તો આપણે કર્મ પૂરા કરો ને સમજીને. તો કર્મ બંધાય કે નહીં? ના, એટલે ભાઈ રાગદ્વેષ થાય ને પ્રતિક્રમણ કરી નાખવાનું. આ ડિસ્ચાર્જ રાગદ્વેષ છે. બીજો પ્રશ્ન છે. ઊંચું નીચું થાય ને, કંચનબેન પ્રતિક્રમણ કરો, આપણો હિસાબ પૂરો થાય છે, ઉપકાર માનો. સમજાયું ને? બીજો પ્રશ્ન છે કે સિમંદર સ્વામીની મૂર્તિ હોય તો આપણે મંદિરમાં માતાજી સાથે કે બીજા કોઈ દેવદેવીઓ સાથે રખાય કે નહીં? આમ તો ખરેખર જો અલાયદું થાય તો ઉત્તમ છે, ના થાય તો પછી રાખો. આપણે તો દિલથી ભગવાન જોડે જ અભેદતા અને ભક્તિ છે. જય સચિદાનંદ. મયુરીબેન, પછી નવીનભાઈ. બોલો. જય સચિદાનંદ. મારો બાબુ 4 વર્ષનો છે, તે ખૂબ જ તોફાની છે. ઘરમાં કોઈનું માનતો નથી અને જ્યારે ટીવી જોવે છે ત્યારે એનું અનુકરણ જ કર્યા રાખે છે ઘરે. એને લિટલ એમએસટી મોકલી દો, બેબી એમએસટી મોકલો. એ હોય છે ને 3 વર્ષથી 6 વર્ષના બાળકો માટે હા, દર રવિવાર કે કઈ હોય છે, તપાસ કરી લેજો. એમને શાંત કરવા માટે શું કરવું? હા, એ તોફાની એટલે સારું કહેવાય, મગજ પાવરફુલ કહેવાય. ખૂબ જ પાવરફુલ છે. ડબ્બા જેવા જોઈએ, તમને ફાવશે? ના, એવા તો નથી જોતા. લોકો ચાલશે ગગા જેવો, ના, તો પછી સારું કહેવાય. એની વાળો પણ ઘરમાં ટીવી બધા- હોય, પછી બીજા રમકડા, ત્રીજા રમકડા, કોઈ પ્રોગ્રામમાં લઈ જાઓ, એ બધી સરસ મજાનું એને વાળો, બીજે રસ્તે શોધી કાઢો રીતો. અને આ તો સરસ, આપણે અહીંયા તો છે જ એવો પ્રોગ્રામ કરી શકે એવું, બાળકો માટેની સુંદર સ્પેશિયલ વ્યવસ્થા છે. પછી કાર્ટૂન, પેલો સરસ વીસીડી છે બધી બાળકો માટેની, રમતો છે, બધું લઈ આવો, એને દેખાડો, રમાડો. એમ કરતા કરતા જેટલું સવળું થયું એટલું સવળું ચડાવો. પણ આપણે હારી નહીં જાઓ, થાકી નહીં જાઓ, અકળાઈ ના જાઓ, મારો નહીં, વડો નહીં, ચીડાયા ના કરશો. બીજે રસ્તે ચાલો રમવા, આપણે ચાલો હું તારી સાથે રમું છું એમ કરીને વાળો. એક રસ્તા કરો છું, સમજણથી રોકાવ એની સાથે. એમને એટલે થોડા વખતમાં ભણવાનું બોજો વધશે ને પછી વળી જશે એ બાજુ. ફર્સ્ટ નંબર લાવશે. બોલો, હોશિયાર હોય આવા છોકરા. હોશિયાર તો છે જ.
એના આનંદમાં રહેવાનું, વાળ કરવાનું, ધીમે ધીમે ઉકેલ લાવવાનો. અમુક તૂટી જાય ફૂટી જાય એ વસ્તુ નહીં એને દેખાડવાની, અથવા કાચની હોય કે છરી બરી દૂર રાખવાનું. એમ પાછો સ્કૂલમાં જાય છે ત્યારે એવું જ કરે છે, સ્કૂલમાં ટીચરનું કોઈ માનતો નથી. એ ધીમે ધીમે આવી જશે. શું જય એને શ્રી સારા સંસ્કારી વાતાવરણ, એટલે આ બાળકોનું સુંદર અહીંયા ગોઠવાઈ ગયું છે. રાજકોટમાં છે એ જ્યાં તો દર રવિવારે લઈ જવાના એને. એ શું છે, બધાનું જુએ ને સંસ્કાર ઉત્પન્ન થાય કે આ બધા કેવા સરસ રહે છે, હું પણ એવો રહીશ. અને આપણે વડાવડ કરતા હોય, કાં તો હસબન્ડ વાઈફ ચીડિયા ખાતા હોય, તો કે હું એવું જ કરીશ તોફાન. આપણું જોઈને શીખે પછી આવડું. મનસુખભાઈ, પછી નવીનભાઈ. નવીનભાઈ છે. બોલો. પૂજ્ય નિરૂમાના સ્વાધ્યાય આત્મ